શબ્દો ગોળી જેવા હોય, કેટલીક દવાની ગોળી હોય અને કેટલીક બંદूकની गोली હોય। शब्दों क्या होते, पिल्स जैसे होते, कभी किसी के दुख को हर लेते हैं, किसी की पीड़ा को हर लेते हैं, किसी के प्रॉब्लम को हर लेते हैं। और कई कई शब्द તારામાં કોઈ કેપેસિટી જ નથી। હું તને જોઈ લઈશ। કેટલાકને વાત કરતા આવડે અને કેટલાકને વાત વધારતા આવડે। કેટલાક એવું બોલે ભવ ભવેને ભગવાનનું શરણ મળે અને કેટલાક એવું બોલે કે કોઈ ભવમાં બોલી જ ના શકે। તમારા શબ્દો હેવી વર્ડ છે કે તમારા શબ્દો હેલ્ધી વર્ડ છે? તમારા શબ્દો કોઈના મનનો ભાર વધારવા વાળા છે કે તમારા શબ્દો કોઈને હળવાશ આપવા વાળા છે? તમારો એક એક શબ્દ તમારું ફ્યુચર બનાવે છે। તમારો એક એક વર્ડ તમારું વર્લ્ડ નક્કી કરે છે કે વર્લ્ડના ક્યાં ખૂણે તમારો જન્મ થવાનો છે। આપણી વાણી જ આપણી ભવિષ્યવાણી બની જાય છે। આપણી વાણી જ આપણી ભવિષ્યવાણી બની જાય છે। અને એટલે જ સ્વક શુદ્ધિ પરમાત્મા આખું અધ્યયન આપ્યું છે, તારા વચનોને શુદ્ધ કર। આગમ છે તો પ્રભુ શબ્દ દેહ આપણી સમક્ષ છે।